હેલો ફ્રેન્ડ્સ, તો ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની રીમઝીમ ઠંડી હવા અને હાથમાં ગરમા ગરમ ચાનો કપ, આથી સુંદર ક્ષણ બીજી કઈ હોય? તો ચાલો ઝરમર વરસતા વરસાદના સુંદર નજારા સામે ચાની મજાનો અનુભવ કરીએ. જો તમને પણ ચા અને વરસાદની જોડી ગમતી હોય તો આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો અમારા બગીચામાં અને આ મેં ગ્રીન ટી લીલી ચા લઈ લીધી છે. આ ચાનો ઉપયોગ તમે તમારી ગ્રીન ટી બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો અને શરદી ઉધરસ દરમિયાન પણ ઉપયોગ કરી શકો છો. અને આ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, શરીરને તાજગી અને હળવાશનો અનુભવ કરાવે છે, મનને શાંત રાખવામાં અને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે આને ચામાં ઉમેરશો તો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો થાય છે. તો બહુ જ ઉપયોગી આ લેમન ગ્રાસ ટી હોય છે. અને આજે ગુલાબને પણ આપણે ચામાં એડ કરવાના છે. આજે આપણે આ ઝરમરતા વરસાદમાં રજવાડી ચાનો સ્વાદ લેવાનો છે. તો ગેસ ચાલુ કરી દીધો છે અને તપેલી મૂકી દીધી છે, જેમાં 1 કપ પાણી અને ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે, જેથી પાણી ઝડપથી બોઇલ થઈ જાય. પછી લેમન ગ્રાસ ટી છે, એને આપણે બરાબર ક્રશ કરી અને પાણીમાં નાખી દેવાની છે, જેથી એનો સુગંધ અને એનું જે ફ્લેવર છે એ પાણીમાં આવી જાય. પછી આદું વાટી દીધું છે અને આદુને પણ ઉકળતા પાણીમાં નાખી દઈશું. બરાબર મિક્સ કરી લેવાનું છે અને એટલે બંનેનો સ્વાદ અને સુગંધ અંદર આવી જાય. પછી 2 ચમચી ચા નાખીશું અને એને પણ બરાબર રીતે મિક્સ કરી લઈશું. પછી એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું અને જરૂરિયાત મુજબ ખાંડ ઉમેરીશું. પછી ગુલાબની પાંખડીઓને આપણે નાખી દીધી છે અને હવે બરાબર બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ધીમા તાપે ચાને સરસ મજાની એવી ઉકળવા દેવાની છે. તો ચા સરસ ઉકળે છે અને બહાર વરસાદ વરસી રહ્યો છે. તો ચા સરસ રીતે ઉકળી જાય પછી એને આપણે 1 કપમાં ગાળી લઈશું. તો ચાનો કલર અને સુગંધ અને સાથે વરસાદ જે એ આખું વાતાવરણ એકદમ સુગંધમય બનાવી દીધું છે. તો કેવી લાગી મારી આજની આ રજવાડી ચા? અને હા, ચા સાથે તમને શું ખાવાનું ગમે છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો.